વડોદરા ભારતીય જનતા પાર્ટી ખાતે અત્યારે વોર્ડ પ્રમુખોને લઈને સેન્સ પ્રક્રિયા પ્રદેશ લેવલથી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખોને લઈને ડોક્ટર સંજય દેસાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેમાં છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજના મળી રહે તે માટે યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી। ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા હોય છે, પણ તે તમામ પ્રશ્નો બૂથ પ્રમુખ તથા વોર્ડ પ્રમુખો તેમજ સંગઠનની ટીમ કામ કરતી હોય છે, તેમના પાસે આવે છે। ત્યારે જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં સક્ષમ રહે છે। ભારતીય જનતા પાર્ટી જેમ એક ઇમારતનું મુખ્ય એનો પાયો હોય છે, એમ ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય એનો કાર્યકર્તા હોય છે અને એ બૂથ પ્રમુખ પણ હોય છે। આજે બધા બૂથ પ્રમુખોને દરેક વોર્ડ વાઇઝ દરેક બૂથ પ્રમુખોને અમે બોલાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જે 6 કાર્યક્રમો મુખ્ય આવે છે, 6 કાર્યક્રમો વિશેનું માર્ગદર્શન આપ્યું છે। જોડે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો, ટિફિન બેઠકના કાર્યક્રમો, સરકારની યોજનાઓ બૂથના પ્રમુખો છેક નીચે છેવાડાના માનવી સુધી કઈ રીતે લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીનો જે અભિગમ છે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રશ્નોને લોકોના પ્રશ્નોને તો વાંચા આવતા જ હોય છે, પણ એ પ્રશ્નો લઈ જવા માટે બૂથ પ્રમુખથી લઈને વોર્ડ પ્રમુખની સંગઠનની ટીમ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। બૂથના પ્રમુખને નીચે પાયો ખબર હોય છે કે પોતાના વિસ્તારમાં શું થતું હોય, પોતાના બૂથમાં શું થતું હોય। આજે એ બાબત પર અમે ખાસ ધ્યાન મૂક્યું છે અને એના પર એક ફોકસ કર્યું છે કે ભાઈ તમારા વિસ્તારમાં તમે કયા વ્યક્તિને શેની શું જરૂર છે। દાખલા તરીકે આયુષ્માન કાર્ડ છે તો આયુષ્માન કાર્ડ છેક ઘરે ઘરે સુધી પહોંચે, કારણ કે આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે કોઈ દર્દીને બચાવવા માટે, કોઈ સ્વજનને બચાવવા માટે એના સગાને ઘર નથી ગીરવે મૂકવું પડતું, દાગીના નથી ગીરવે મૂકવા પડતા કે નથી વ્યાજે રૂપિયા લાવવા પડતા। હું પોતે ડૉક્ટર છું, મને ખબર છે કે કેટલાય દર્દીઓને ગંભીર બીમારી હોય ત્યારે ટ્રીટમેન્ટ માટે રૂપિયા નથી મળતા અને બધા બહારથી રૂપિયા વ્યાજે લાવવા પડે, ઘર ગીરવે મૂકવું પડે, જમીન ગીરવે મૂકવી પડતી હોય છે। આયુષ્માન કાર્ડ એક એવું શસ્ત્ર છે કે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ગંભીર બીમારીમાંથી પોતાનો ઉપચાર કરાવી શકે સંપૂર્ણપણે મફત। એટલે આવી કેટલીય યોજનાઓ છે, એ દરેક યોજનાઓ વિશેની પણ માહિતી બૂથના પ્રમુખોને આજે આપવામાં આવી છે। સરેરાશ 80% ઉપર દરેક બૂથ પ્રમુખની હાજરી હોય છે। એ લોકો આવે છે, પોતાની વાતો મૂકે છે, અમે એમને પણ સાંભળીએ છીએ અને એમને પણ જેટલું પાર્ટીની જે કાર્યક્રમોની યોજનાઓ છે એ બધી કાર્યક્રમોની માહિતી પણ અમે એમને માર્ગદર્શન અમને મળ્યો છે। વાર્ડ નંબર 5ના બૂથ પ્રમુખના ચયન માટે અમે આવ્યા છે और બધા બૂથ પ્રમુખોનો માર્ગદર્શન અમને આપ્યો છે। और મેહુલભાઈ લાખાણી, પછી આપણા શું નામ, અશોકભાઈ ચૌધરી, આ બધા એમને માર્ગદર્શન સારો આપ્યો છે અને એવું કીધું છે કે ભાજપની તમે નીવ છો, તમે ભાજપના જે બૂથ પ્રમુખ છે એ ભાજપને ઊભો કરનાર ભાજપનો મેઇન કાર્યકર્તા ગણાય। और અમિત શાહજી બી વર્ષો પહેલાં બૂથ પ્રમુખ હતા, પછી આજે દેશના ગૃહમંત્રી છે, એટલે એમને બી શિખામણ આપી છે। એમણે એવું કીધું છે કે તમે જે બી બૂથ પ્રમુખ છો એ તમે ભારતીય જનતા પાર્ટી દેશની મોટી પાર્ટી છે ને બૂથ પ્રમુખ એટલે પાયાનો કાર્યકર્તા છે ને બૂથ પ્રમુખથી જ પાર્ટી ચાલે છે ને બૂથ પ્રમુખ હોય તો જ પાર્ટી આગળ વધે। એટલે તમે બૂથ પ્રમુખ રહીને સારા કામો કરો। और આજે અમને અહીંયા બોલાયા છે, પહેલી વખત બૂથ પ્રમુખનું મહત્ત્વ અમને જણાવ્યું। આજે પહેલી વખત વર્ષો પછી અમે વોટિંગ કરવા અહીંયા અભિપ્રાય અમારો માંગે છે કે તમારા वार्ड नंबर 5 में
પ્રમુખ કોને બનાવવો છે એના માટે અમને અહીંયા ભેગા કર્યા છે ઓર અમને ખુશી છે કે આજે અમારો આટલા વર્ષો પછી પહેલી વખત અમારો મહત્વ બૂથ પ્રમુખનો પાર્ટીએ અમને સમજાવ્યો છે.